સમાજ ગર્જના ન્યૂઝ। અમદાવાદ આજે ભક્તિમય બની ગયું છે। 614 વર્ષ બાદ શહેરની આરાધ્ય નગરદેવી માં ભદ્રકાળીની ઐતિહાસિક નગરયાત્રા ભવ્યતા અને ભક્તિભાવ સાથે યોજાઈ। સમગ્ર શહેરમાં ધાર્મિક ઉત્સાહ, સાંસ્કૃતિક એકતા અને આનંદનો અદ્ભુત માહોલ જોવા મળ્યો। આ ઐતિહાસિક પ્રસંગે શહેર પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી માતાજીની નગરયાત્રાને વિશેષ સન્માન આપવામાં આવ્યું। મેયર અને કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા પહિંદ વિધિ કરીને યાત્રાનું વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યું। તે જ ક્ષણે ભક્તોના ગૂંજતા નાદથી સમગ્ર વાતાવરણ ધ્રુજી ઉઠ્યું। જય માં ભદ્રકાળી, જય માં ભદ્રકાળી। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના શહેર યુવા મોરચાના આગેવાન જ્વલિતભાઈ ખત્રી, લઘુમતી મોરચાના પ્રમુખ અબ્દુલ રઉફ શેખ, જમાલપુર વોર્ડના પૂર્વ પ્રમુખ પરસોત્તમ ચાવડા, પ્રમુખ રવિ ચુડાસમા અને ઉપપ્રમુખ પ્રતાપસિંહ રાવતે નગરયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરી આનંદ વ્યક્ત કર્યો। આગેવાનોએ જણાવ્યું કે આ આયોજન માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ શહેરની સાંસ્કૃતિક એકતા અને સૌહાર્દનું પ્રતીક છે। શહેર પોલીસ અને પ્રશાસનના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર નગરયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ। આ ઐતિહાસિક યાત્રાએ અમદાવાદના ધાર્મિક વારસાને ફરી જીવંત કરી દીધો છે। સમાજ ગર્જના ન્યૂઝ હમણાં જ લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।